સીતારામ, કેમ છો બધા મજામાં? જો ભાઈ પાણી શરૂ છે અને આપણે થોડાક નવરા હતા. પાણી જાય છે અને આ બાજુ લાઈને પાઈએ છીએ. તો આ કરંટ આપણે કટિંગ કરી હતી. ઉપર તો કોણ સારી આવી ગઈ છે, પણ કટિંગ કરી હતી એટલે છોડની પ્રકૃતિ છે કે ભાઈ નીચે તે આપણે એ પોષણ આપે પહેલાં શરૂઆતથી પાછું. એટલે જે નીચેની ડાળીઓ હોય એમાંય તે ડાળીઓ ફૂટી ગઈ, એટલે એ આપણે કટિંગ કરી નાખવાની છે. એટલે ઉપરની પાછી ગ્રોથ થયા કરે. કારણ કે આ રહેવા દઈએ તો ઉપરની ડાળીઓ પછી એમાં જેટલું જોવે એટલું પોષણ ન મળે, થળીએ પોષણ ઉયું જાય બધું. અને આ ઝાડવા માટે આ બધું જરૂરી છે, પણ આપણને એમ થાય કે ભાઈ આ ઝાડવું કાપવું, આનું કટિંગ કરવું પડશે એમ, પણ હકીકતમાં આ ઝાડ માટે જ તે જરૂરી છે. એટલે આ બધું ધીરે ધીરે કરતું રહેવું પડે. અમુક જે ઝાડ છે એમાં તો કટિંગ ફરજિયાત કરવું જ પડે, તો જ તે એનો વિકાસ થાય અને સારું ઝાડવું થાય. બાકી અમુક ઇમારતી ઝાડ છે તો એને કદાચ ન કરીએ તો હાલે, કરવું તો એને પડે. કારણ કે જો આપણે જેવો શેપ આપવો હોય એવો આપી શકીએ અને ઝાડ પહેલેથી મજબૂત બને, તો આ રીતનું કરીએ તો. આ રીતનો ઘેરાવો હોય તો પોષણ વેચાઈ જાય બધે, અને જ્યાં જેટલું જોવે એટલું પૂરતા પ્રમાણમાં ન મળે. જોવા ચકલીઓ કેવી નાય છે. થોડુંક હું લઈ લઉં એટલે તમને દેખાડું પછી. આવો ભાઈ પક્ષીનો કિલોલ ચારે બાજુ હોય, આ પવન આવતો હોય, અને આ મજા ભાઈ જે સમજી શકે ને એ સમજી શકે. બાકી અમુકને તો અવાજ ન ગમતો હોય આવો પક્ષીઓનો, કારણ કે આપણે સાંભળેલું છે એમ કે પક્ષી બોલે એમાં શું એમ. પણ હવની સોચ, હવના વિચાર. પક્ષીઓને પણ ખબર પડે કે કોના ઘરે જવું, કોની ત્યાં રહેવું, ક્યાં આપણને આવકારો મળશે, ક્યાં આપણું જીવન સારું રહે, એ પક્ષીઓને ખબર પડે. એટલે એવા માણસો હોય ત્યાં પક્ષી હોય ન જાય. હવે ભાઈ કરંટનું કટિંગ થઈ ગયું તો પાછું આ પાણી તે એક લાઈનમાં પવાઈ ગયું હતું, તો હવે ફેરવવું પડશે. એટલે થોડુંક પાણીમાં હવે ધ્યાન દઈ દઈએ. અને પાણીનું ભાઈ જો વરસાદનું કાંઈ વાટ જોઈ છે પણ આવતો નથી, એટલે જે જેને જરૂર હોય એને તો પહેલાં પાણી પાવું પડે. સીતારામ, કેમ છો બધા મજામાં? પણ હવે ગરમી થાય છે, એક બે દીમાં થોડો ઘણો વરસાદ પડવો જોવે હવે, એવું લાગે છે. વાવણી થઈ ગઈ, થારું થયું, તે ઉગતું થાય ધીરે ધીરે, પણ હવે એક વરસાદ જોવે તોય તે નહીં તે હા, ડાયરેક્ટ પાણી ન મૂકીએ કાંઈ. એટલે તો આવું બે રજ જેવું થાય એટલે થોડુંક શરીરમાં તે કેવરાવે, સુસ્તી આવી જાય. કારણ કે વાદળા રહેતા હોય, તડકો પૂરો ન મળે શરીરને, એટલે થાક લાગે, આ બધા પ્રશ્નો ઉદ્ભવે, આમાં રોગચાળો ફેલાય. એટલે આવા વાતાવરણમાં બધું ધ્યાન રાખવું પડે. કારણ કે એક વરસાદ પડી ગયો અને પછી ડૂકો ખાઈ ગયો હોય ને એટલે મચ્છરથી માંડીને બધા જીવજંતુ બહાર નીકળે. વરસાદ શરૂ રહે તો પછી ન થાય, પણ વરસાદ પડ્યા પછી તડકો નીકળ્યો એટલે પ્રોબ્લેમ આ ઊભી થાય બધી. એટલે તે જો અમારે 2 દી થાય ને મજા નથી, દવા લઈ આવ્યા છીએ. કારણ કે અત્યારે આપણા શરીરનું બંધારણ જ એ રીતનું થઈ ગયું છે, એટલે થોડુંક નાનું એવું થાય એટલે તમારે ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેવો અને સારવાર તરત લઈ લેવી જોઈએ. અને આપણી દેશી દવા છે તો એ શરૂ રખાય આપણે
2 દિવસ થાય આપણે સવારમાં લીમડો, તે લીમડાના પાનનો પાવડર તો એ પીવે છે, અને લીમડાના ઝાડની છાલ તો એ તે બે થઈને 2 પાવડર મિક્સ કરીને એ રીતનું પીવે છે 2 દીથા. એટલે આમ બીજો કોઈ વાંધો નથી. થોડુંક તાવ જેવું છે અને માથું દુખે છે. અત્યારે તો સારું છે હવે. શરીર છે હાજુ માંદું થયા કરે, કેમ કરો હા, હાલ્યા નાનું કરે. મોટું તો થયા કરે ભાઈ. કારણ કે આપણે 4 વ્હીલ છે, કોઈ બી સાધન છે, તો એમાંય તે ક્યારેક થોડુંક નાનું મોટું એમાંય આવતું હોય. તો આ તો આપણું શરીર છે. આમાં તો માનસિક રીતે કદાચ વિચાર ઊંધા આવી ગયા હોય તોય માંદા પડી જાય માણસ. કંઈક બી ગયા હોય તોય માંદા પડી જાય માણસો. બધા લોકોની અલગ અલગ સહનશક્તિ હોય, બધા લોકોની અલગ અલગ ઇમ્યુનિટી હોય. એટલે જેને સૂટ થતું હોય એ પ્રમાણે હાલતું હોય તો વાંધો ન આવે. બાકી એના શરીરને અનફિટ થતું હોય તો પછી થોડું ઘણું માંદગીનો પ્રશ્ન રહે. એટલે આજે આરામમાં છે, અને મેં કીધું હવે પાણી પાઈ દઉં. બીજું કાંઈ કામ કરવું નથી આપણે. એ કેવો આરામમાં છે. એટલે આરામ એટલે રાંધવાનું હોય, બાકી આમ તો આરામ, એમ કઈ બીજું કાંઈ કામ છે નહીં એમ. બાકી રાંધવામાં તે વાસણ પોતા આ તે બધું, કપડાં ધોવાના, એ બધું તો કરવું જ પડે. એમાં તો કાંઈ હાલવાનું નથી. એટલે એ ધીરે ધીરે થાય એમ. બાકી આરામ રહે થોડો. રાંધવામાં તે તમને જે અનુકૂળતા હોય એ બનાવો. તો હું આવું, હવે તૈયારી કરી રાખો, બરોબર તમે? હા. હા. આપણા કરંટનું તો કટિંગ કરી નાખ્યો. તો ભાઈ એટલી વાડીમાં ભીડ હોય પક્ષીઓની, પછી બીજું શું જોવે? તેને મેળો. તો આપણે આ લાઈનમાં પાણી શરૂ છે. ઓલા પાણીથી આંબામાંથી પીતું પીતું આવ્યું. એટલે હવે એ વાલ બંધ કરી દીધો, અહીંયા ખોલી નાખ્યો. એટલે આ બધા ઝાડમાંથી પી. આ પાછા ઓલા પણ ધ્યાન રાખતા હતા. એકાદી થઈ ગઈ છે. ઉગી તો ગઈ છે. હવે તો વરસાદ આવી જાય તો સારું. આમાં તે શાકભાજીમાં કોક છોડવા મૂળા ઉગી ગયા છે, મેથી ઉગી ગઈ છે, પછી ભીંડો ઉગી ગયો છે, તુરિયા ઉગી ગયા છે. એટલે થોડું થોડું ઉગી ગયું છે. અને જે હમણાં દેખાય નહીં, પછી દેખાડશું આપણે આખું મોટું થાય એટલે. તો ભાઈ એક કેળાની લૂમ તૈયાર થઈ હતી, પણ પૂરેપૂરી પાકી નહીં. ઉપરથી એનો જે ઓલું હોય એ પડી ગયું ને પડી ગઈ. આપણે ટ્રાય તો ઘણી કરી. 2-4 ટેકા મૂકેલા હતા. 2 લૂમને ટેકા મૂક્યા હતા અને 2 આખી કેળને મૂકેલા હતા, પણ તોય રહી નહીં. હવે આપણે આ પાકેલા કેળા છે એમાંથી એક ખાઈ. આવું તો કોના ભાગમાં હોય? કેળું ભાઈ ખાટું સહેજ ખાટું છે ને ગળ્યું છે. આપણે જે બજારમાં મળે એ ગળ્યા જ હોય, પણ આ ખાટા મીઠા છે. હવે જે પાકી ગયા છે એને ખાવામાં લઈ લેવું. બાકી કાંઈક વેફર પાડશું પાછું. હવે ભાઈ જો આપણે પાણી પાવાનું શરૂ હતું એટલે એમાં હતા ત્યાં અહીંયા મનીષાએ આજ બનાવવાનું છે સોળા બટેટાનું શાક. અને હારો શું બનાવવાના છો? બાજરાના રોટલા. એમ તો મોજ આવી જવાની છે આજ તો. જો બફાઈ ગયા છે. હા, મેં પલાળીને બાફા એટલે આમ મોટી સાઈઝ દેખાય વધારે, જોવો ને. હા હો, બફાઈ ગયા છે. પાટિયામાં પાછા આખા જ રહે ને, હાવ હા, હાવ સુંદર ઉપર જેવું ન થાય. પાટિયો ગરમ થઈ ગયો છે. હા, ગરમ થઈ ગયું. તો હવે એમાં આપણે છે ને તેલ ગરમ થવા મૂકી દેવી.
રાઈ જીરાથી વઘાર કરવાનો છે એટલે ગરમ થવા મૂકી દીધું. ત્યાં સુધીમાં આપણે ટમેટું ને કોથમરી કાપી નાખી અને મસાલો બનાવી નાખી. પલાળેલો મસાલો નાખવાનો છે આપણે એમાં, એટલે બધું કરી નાખી તૈયાર. હવે પહેલાં આપણે છે ને બધો મસાલો પલાળી દેવી. આ ખાંડેલું મરચું છે, આ મીઠું, આ ધાણા જીરું, હા ભાઈ થોડોક સોળાનું શાક છે એટલે થોડોક સડિયાતો જ મસાલો નાખવો પડશે. આ હળદર, હવે એને આપણે પાણી નાખી દેવી. બધા શાકમાં તો આપણે પલાળીને મસાલો ન નખાય, જે શાકમાં જે રીતનું સૂટ થતું હોય એ રીતે નાખવો પડે. એટલે અમુક શાક આ કઠોળના છે ને આવી રીતના પલાળીને મસાલો નાખવી, અને અમુકમાં ડુંગળીને એવું કકડાવવાનું હોય તો એમાં ડાયરેક્ટ નાખવી. હવે આપણે આને સાઈડમાં મૂકી દેવી ને હવે આપણે ટમેટું ને કોથમરીને એવું કાપી નાખવી. હવે પક્ષીઓનો સારો એવો અવાજ આવતો હશે હો તમને. આપણે એક ટ્રેનનું અહીંયા લટકેલું છે, એટલે હવે ધીરે ધીરે ન્યાય તે બધા ચકલીઓ અને કુકરી ને બધા આવતા થઈ ગયા છે, કારણ કે કુકરીના માળા અહીંયા બાજુમાં જ છે. હવે જો આપણે બધો મસાલો કપાઈ ગયો, પાટિયામાં તેલય ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એનો વઘાર કરી નાખવી. આ રાઈ જીરું છે, આ હિંગ છે, આ પલાળેલો મસાલો છે ને આ મસાલાને આપણે પકવવાનો છે. હવે ત્યાં સુધીમાં આપણે ઘડીક રહીને ટમેટું નાખી દેવી. થોડીક વાર થોડુંક ઉકળે ને પછી ટમેટું નાખી દેવી, અને આપણે ત્યાં સુધીમાં બટેટા છે એ ફૂલ નાખવી ને કાપી નાખવી. આજ ભાઈ એમને તબિયત થોડીક બરોબર નથી એટલે બોલવામાં થોડુંક એવું રહે. મમ્મી હોય તો એમ કે રેવા દે હું બનાવી નાખીશ, મમ્મી વગરનું કોણ કે રેવા દે એમ. હા, મમ્મી યાદ આવે છે આજ મને. આમ તો જો કે અમને રોજ જ આવે, પણ આવું કાંક થાય ત્યારે વધારે યાદ આવે. આપણે અડધો જેવો મસાલો પાક્યો છે. હવે આપણે છે ને ટમેટું નાખવાનું. તો ભાઈ થોડુંક સોળા એમને બાફેલા કાઢ્યા છે, એટલે એને મોળા સોળા થોડાક ખવાય ને એટલા માટે. તીખું ઓછું ખાવાનું છે એટલે. જોકે મસાલા જ બધા માપે જ હોય, આપણે શાકમાં બહુ તીખું નથી ખાતા, અને ઘરના મસાલા હોય, બાટનું કંઈ આવે નહીં, એટલે આમ બીજો કાંઈ વાંધો નહીં. પણ આ થોડુંક તબિયત ઓલું હોય ત્યારે ધ્યાન રાખીએ તો સારું. આપણે જો આમ ધીમે ધીમે હલાવી છે તો મસાલાને 5 મિનિટ જેવું થઈ ગયું. ટમેટું ને એવું બધું એક રસ થઈ ગયો અંદર. જો હવે આપણે મસાલો પાકી ગયો છે, હવે એમાં આપણે આ નાખી દેવી ચોળા ને બટેટા બાફેલા છે ને એ. થોડુંક પાણી આપણે નાખવાનું છે. હવે ઘડીક આપણે એને ઢાંકી દેવી, પછી ગરમ મસાલો નાખવાનો છે અને કોથમરી નાખવાની છે. ત્યાં આપણે રોટલાની તૈયારી કરી નાખવી, આ પાકે ત્યાં. જો આપણું શાક સરસ મજાનું પાકી ગયું છે. હવે એમાં ગરમ મસાલો નાખી દેવી, આપણે કોથમરી નાખી દેવી, પછી 2 મિનિટ રહેવા દેવી, પછી ઉતારી લેવી. ગરમ મસાલો આપણે ખાંડેલો છે,
ગરમ મસાલો નાખ્યો ને તો આ સોળાના શાકમાં સ્વાદ મસ્ત આવે. કોથમરી છે. કેવું સરસ મજાનું થઈ ગયું. હવે આપણે ઉતારી લેવી એને. જો કેવું સરસ મજાનું સોળાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. હવે એની હારે આપણે બનાવવાના છે બાજરીના રોટલા. રોટલા મહળવામાં બળ થાય હો. લાગે થાકી જવાય. જેટલો સારો મળેલો લોટ હોય એટલો સારો રોટલો થાય. કારણ કે 1-2 વાર બનાવેલો રોટલો એટલે ખબર છે હો આપણને. મસ્ત બનાવ્યો તો પણ જોઈને શીખી ગયા. અમને આ વિડીયો રોજ રોજ ઉતારે ને ત્યાં જોઈને શીખી ગયા. કઈ રીતના આ લોકો બનાવે એમ. આપણે છે ને એક જ રોટલામાં ઘી લગાડવું છે. બેયમાં નથી લગાડવું એટલે આ એક રોટલામાં લગાડી દેવી. હવે ભાઈ બપોરાનું રંધાઈ ગયું પણ થોડીક ગરમી થઈ ગઈ હતી એટલે પવન ખાવા લીમડા હેઠા એવા થઈ. પછી એ જે થોડીક વાર છે પછી બપોરામાં તે ઘડી કરીને બેસીએ બપોરા કરવા. અને આપણે ભાઈ હારી હારી કોમેન્ટ વાંચવાની શરૂઆત કરી છે. આજે કોમેન્ટ વાંચી નાખીએ. સીતારામ બા એન્ડ દાદા એન્ડ ભૈયા એન્ડ ભાભી બંને ગુડિયાને અભયભાઈ બધા મજામાં હશો. વિડીયો બહુ જ સરસ બનાવ્યો છે અને રસોઈમાં મસાલા ઢોસા કંઈ ન ઘટે. ભૈયા જોરદાર જમાવટ હો બેટા, બહુ જ સરસ રેસીપી બનાવી. મનીષા તમે હો બેટા, અને તમે જે પંછીની સેવા કરો છો બેટા એના પ્રતાપે તમને બહુ જ આશીર્વાદ મળશે. દાદાની તબિયત એટલે જલ્દીથી સારી થઈ ગઈ. કેતનભાઈ તમે અને મનીષાબેન બંને અને બા દાદા અને તમારો બધો પરિવાર બહુ જ પુણ્યનું કામ કરો છો બેટા. સૌમ્યા એન્ડ દિત્યા બંને ઢીંગલીઓ અભયભાઈ બધા મજામાં હશો. બા અને દાદાને ઝાઝા રામ રામ કહેજો. મનીષા તમે મારી દીકરીથી પણ વિશેષ છો. મને તમારી બંનેની જોડી બહુ જ ગમે છે હો બેટા. ખૂબ ખુશ રહો બેટા. ગોડ બ્લેસ યુ. અમદાવાદથી દીપાબેન અમિતભાઈ પટેલ ખૂબ ખૂબ આશીર્વાદ. બાપા સીતારામ બધાને ખૂબ જ પ્યાર સાથે ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ દીપાબેન. સરસ મજાની કોમેન્ટ કરી છે હો હા, દીપાબેન તમે. આવી કોમેન્ટ આવતી હોય તો ઘણી ખુશી થાય વાંચીને અને ઘણો ઉમંગ ચડે કે ભાઈ આટલા બધા મોટા ચાહકો છે
જે આપણા વિડીયો જોઈને એટલા ખુશ થતા હોય એમને બધા આખા ટૂંકમાં અમારું ફેમિલીમાં બધાનું પૂછ્યું એમણે, બધાને યાદ આપી, બધાને સીતારામ કીધા. એટલે આવી જ્યારે કોમેન્ટ આવતી હોય તો ઘણો આનંદ થાય. અમારા માટે તો આ જ મહત્ત્વનું છે. અમને આપની બધાની કોમેન્ટ જ એટલા ઉત્સાહિત કરે છે. એટલે અમને નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ થાય. એની હાટું થઈને મેં જો વિડીયોમાં જેટલું બને એટલી મહેનત કરવી અને તમારે માટે સારું થાય એ સારું તમને બધું જોવા મળે એ હાટું ઘણી બધી મહેનત કરવી છે. એની આ બધી કોમેન્ટ વાંચવી ને એટલે અમને તમારી ઉપર આમ ઓલું થાય કે આ લોકો કેવું મસ્ત મસ્ત લખે છે. દીપાબેનની 2 કોમેન્ટ હોય, એક પહેલા હા, વિડીયોની શરૂઆતમાં થોડુંક જોઈને પછી એક કોમેન્ટ કરે અને પછી જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે પાછી એક કોમેન્ટ હોય. એટલે દરેક વિડીયોમાં એમની 2 કોમેન્ટ હોય. હવે જો ભાઈ, ઠંડો ઠંડો પવન આવે છે, વાદળછાયું વાતાવરણ છે. વરસાદ આવી જાય તો સારું એવું છે હવે, કારણ કે બધું સુકાતું જાય છે. સિંગ તો ઉગી ગઈ છે પણ હવે તોય પાણીની તો જરૂર પડે જ. તે વરસાદ ન આવે તો નબળું કહેવાય. પણ હશે હવે, કુદરતે જે ધારીએ છે એ કરશે. આપણે પ્રાર્થના કરીએ કે બીજું તો શું થાય હવે. અને એક જ્યોતિબેનની કોમેન્ટ એ સારી હોય, જ્યોતિબેન ઠક્કર. હા, એ કચ્છ અંજારથી જ્યોતિબેન ઠક્કર. એમની નેક્સ્ટ વિડીયોમાં, આગલા વિડીયોમાં આપણે લઈ લેશું એકાદી કોમેન્ટ એમની પણ. હા, હોય નાની પણ આમ મસ્ત લખેલું સારું હોય. એવી તો કેટલી કોમેન્ટ હોય. એક વિડીયોમાં આપણે ગણીએ તો 80 ઉપર કોમેન્ટ આવી જાય છે, જો વિડીયો સારો એવો ચાલ્યો હોય તો. ઘણી વાર 100 ઉપર હા, હોય બાકી જાય. રેગ્યુલર છે તો એ 40-50 કોમેન્ટ તો એક વિડીયોમાં હોય જ. એ બધા રેગ્યુલર કરવા વાળા છે. હા, ભાઈઓ અને બહેનો હા, બધાનો ખૂબ બધા. સપોર્ટ છે. આપણે કોમેન્ટો વાંચવી એટલે માથું મારું થોડુંક યાદ કર્યું તો માથું થોડુંક હળવું થઈ ગયું. એટલે જ મેં કીધું હાલો ઘડીક લીમડા વૈયા જાય, કારણ કે પછી મજા નથી. એટલે થોડોક પવન આવે ને આમ સારું લાગે. સારું તો હવે જઈએ, હાલો. હા, હાલો. હા. હાલાઈ પી ગઈ છે. આપણે ઓલી બાજુ જવા દેવાનું છે. એટલે અહીંયા ટાંકણું મારી દઈ. હવે જો ભાઈ, બપોરનું તૈયાર થઈ ગયું છે. બેહી ગયા છે. સોળાનું શાક જોવામાં તો મસ્ત લાગે હો, સુગંધ મસ્ત આવે છે હો ભાઈ. અને બીજું ભાઈ છે છાશ, ડુંગળી, ઘી ચોપડેલા રોટલા, મરચાં શેક્યા છે. તો ભાઈ આજ બપોરામાં જમાવટ થઈ જવાની છે. તો એમ કરી લઈએ હવે બપોરા. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.